આ મારું 500 પાટણ હા ભાઈ કાલની તમને એક વાત કહેવી હતી. હાલ ખાઈ પીને આપણે નવરા પડ્યા તાણા કહું કાલ આખી રાત ઊંઘ નહીં આવી મને. તમે તો ઘરમાં ઊંઘી ગયા શાંતિ ગોદડા ઉઠીને બીકમાં બાર હું ઊંઘી રહ્યો મારું મન જોણા બાર ઊંઘી રહ્યો. રાતે તો પેલા એવું થયું કે સારું કઈક આભાસ થાય એવું. આ તો અહીં બેઠો તો ગોદડું 3 વાર હેઠું પડ્યું, 2 વાર ખેંચ્યું ને ત્રીજી વાર મેં હેઠું પાડ્યું. ના હું વિચારવો પડે આ જ બેઠો તો આ જ જગ્યાએ અને આમ કોક ગળચું જલવા આવ્યું. હવે કોણે હવે એનો કંઈક તો કરવું પડશે નિરાકરણ. તે પહેલા ઓમ ફરતી હતી શ્યામાળા બાજુ ચૂડેલા આપણે પેલા પરેશના ખેતર બાજુ ના હાલની તારીખમાં આપણાથી આપણી ભૂમકામાં એ ફરતું આવી જાય એટલે વસ્તુ હું આવી એ તો ફરે તો જે હોય વાત જવા દો. અમે કાલનો એ કંટાળેલો હું ભગવાન માતા સારું કરજો. 12 વાગો આયા પોણી વળવાની તૈયારી તું જા આવો ખેતરમાં. અરે હવે કાલના 2 પળ બાકી હે ને 2 પાળિયા બાકી એ પૈને આવજે તું શાંતિ. ના ના ભાઈ એકલો તો ના જો તમારે આબુ તો પડશે. ચમ એકલે યાર એકલામાં તો ટડકાયા આપડી એટલે તમારે આબુ તો પડે. તો વાંધો ને હેડ આપણે 2 જણા જઈએ. લે હાલો તો પાવડો લઈ લે. સારું કાઠું કર્યું હા પણ મોટા ભાઈ જોડે હા એટલે વાંધો તો આવશે નહીં. લંગા હે લંગા તું જોડે હેઠ મોટા ભાઈ આ કાલ એ જ વાળી જગ્યા ને જે પેલું પહાડ બેઠું હતું એ. હા એ જ છે. સારું જગ્યાએ હા મારા કે છે વાંધો નહીં હતો ભગવાનનું નામ લઈને જઈએ જે થાય જોઈ જવા જોઈ જજો પોતા પોતા હશે. મોટા ભાઈ હું શું કહું બોલો કે હવે બત્તી ચાલુ કરો ખેતરમાં આવે ને રસ્તો આગળ સારો નહીં. તો ઉતાવળમાં બત્તી ભૂલી ગયા ફોન ની બત્તી ચાલુ કરી હોય ભાઈ ચાલુ કરો ને આપણે કરીને કાલ વાળો માર્ગ છે. આ બાજુ બાકી ને પાણી પાવાનું. આ હોમેના 2 પળ બાકી રહી ગયા. પેલી સાઈડ તો પાણી પવાઈ ગયું હોય જ 2 પાડ્યા બાકી એ પાઈ દઈએ. વાંધો નહીં ચાલો હેડો બાજુ બસ એ ચકલી હવે હું આટલા શેઠા ઉપર બેહું લે આ બત્તી અને હવે તું 2 હૈણ્યા બાકી પૈ દે હું શાંતિ બેહું બીજા વખત સીધા પાણી પૈ દે. ના ના ભાઈ તમે જતા હો કારણ કે કાલનો જે હજુ મગજ મેં નીકળતું નહીં રાત ચમની ગાડી મારું મન જોણે. એક કામ કરો હું શેઢે બેઠો તમે જેમ જતા હો અમે 2 પાડ્યા બાકી રાયડાના એક જતા હો બધું તો પવાઈ ગયેલું હોય. જો ભૂંડળાએ મારા હારાએ શું કર્યું. ના વધે હેડ હું પૈ દઉં. હવે તમે પૈ દો જો હું બેઠો છું લે લાકડી એમની ફોન પકડજી જતા હો તમે હું બેઠો શાંતિ જોઈને જજો હો અત્યારે બત્તી હો જતા હો એ હું બેઠો આટલું મોટા ભૈયા પોણી પાવા પેલી સાઈડ ના તે ખેતરના છેડે પેલા 2 પાડ્યા બાકી એકલો બેહો કે સારું આવવાની તો સારી વાત છે. શું કરું એ ભગવાન હાથો જે તારા ભરોસે બેઠો જલ્દી મોટા ભાઈ આવો તો સારી વાત છે. એક તો ઢાડી એવી શું કેવું બસ જેવું થઈ ગયું ટાઈમ બહુ જાય અવાજ એનો આવે કાલની મેળા બની કહું અવાજ આવી રહ્યો શું કરું. મોટા ભાઈ બૂમ પાડું તે હમણાં મને કઈ ઊંધું કહેશે શું કરું. અવાજ એનો આવે કોમ કરવા દે મને મોટા ભાઈ બાજુ ચડવા દે. કોક ખેડ્યું આવતું અવાજ એનો આવો મોટા ભાઈ. અડધું હેણું બાકી છે હવે પતી ગયું પી રે હમ 10-15 મિનિટમાં. હવે ઘર બાજુ જઈએ તો આવો નહીં પેલો ચમ બીવાતો આવો ખબરે શું થયું. 2 મિનિટ ભાઈ કઈ અવાજ આવે તમને. ના ભાઈ આ તો શેતરના શેઢે બેઠો હતો ને તો કાલ જેવું મારી જોડે થતું હતું એવું જ થાય. એવો અવાજ આવે ને બધું થાય. એ તો ઉપર ચોકડી થઈ ગઈ છે. હવે જો હું તને એક વાત કહું હવે જો
2 હૈણા બાચી હતા એમાં અડધું બાચી પાણી પાવાનું. હવે પાણી એ તો મેળ દીધું એની રીતે પીવાઈ જાવ 10-15 મિનિટમાં. ઓપરેટરને વાત કરી દીધી મેં, હું ભાઈ 10 મિનિટ રહીને રેલો બંધ કરી. એ બધી વાત સાચી, પણ આપણે ઘેર ચમ ના જઈશું? એ તો જીએ હેડ ભગવાન માતાજી માથા રાખીને હેડો. મને તો બીક લાગે ભાઈ. શેઠે આવતા રહો ને ભાઈ. પહાડ હેડી હેડ ભાઈ તમે ઉંમર હેડો, મને તો બીક લાગે, કારણ કે કાલ વાળો મારે છે અને કઈ પીધા જેવું નથી થયું. ભાઈ મને બીક લાગે, કાલ વાળો મારે જ છે. રોજ ના આવો તને ભણકારા આવતા લાગે. હા કાલે તું દિવસ ગયો હતો ને હોવા. એટલે ભણકારા આવતા લાગે. રોજ તો એ પણ નવરું ના આવે. ભાઈ મારી જોડે કેમ આવું થાય? અવાજ મને સંભળાય, તમને સંભળાતા નહીં. એ તો કોક હમણાં ઘરે જઈને કરાવીએ હેડો. હવ બસ. ભાઈ મને હારી વાત હૈયે બી હતી નહીં. કાલ આપણે બેને દેખાયું અને આજે મને એકલાને દેખાયું, તમને કંઈ દેખાતું નહીં. તો આનું કંઈક તો કરવું પડશે. કોમ કરવું, ભુવાજીને બોલાવો કોક. ભુવાજીને ઘરે જઈને શાંતિ થોડી વાર તાપણી કરીએ, પછી ચા બા પીએ, ચા બા પીને પછી ભુવાજીને ફોન કરીએ. ભુવાજી પેલા આપણે ઘેર જઈને ચા બાપ મેલીએ, અમે ઠરી ગયા છીએ. ભુવાજીને ફોન કરીએ અને ભુવાજી હું નહીં, પછી આપણે આખી જોન કરી ડિટેલ લઈએ પછી કરીએ. કારણ કે મને ઊંઘ આવતી નહીં. તમે તો ઊંઘી જાઓ શાંતિ. બહાર ઊંઘવાનું હોય મારે, ઉજાગરા એવા નડતા હોય તો ઊંઘ આવતી નહીં. ના વાંધો નહીં, હાલો ભુવાજીને ફોન કરીએ, પેલા ચા બા પી લઈએ. હવ ચા મેલી દઈએ પછી શાંતિ ફોન કરીએ. ભાઈ બોલો. હવે ચા પી નવરા થયા, હવે બોલો આનું શું નિરાકરણ કરવું હોય? કારણ કે તમને કાલે આખી રાત મને ઊંઘ નહીં આવી. પાછું કાલે તમને દેખાયું ને અત્યારે મને દેખાયું ને અત્યારે તમને ના દેખાયું ને મને જ પરચા લાવ કરે. સારું આ વસ્તુ ખબર નહીં પડતી, આનું શું કરશો? તો કે હમણાં આપણે ભુવાજીની વાત કરતા હતા થોડી વાર પહેલાં, તો ભુવાજીને ફોન કરીશું. એક ભુવાજીનો નંબર તો છે, હું ફોન કરીને પૂછી દઉં. બરાબર? હા પૂછજો શું કહે યાર. દાડે આપણે ઊંઘીને ખેતરે પાણી વાળવા જવાનું હોય ને રાત પડતા ઊંઘે નહીં આવતી મને. મહેશ ભુવાજી બોલ્યા? હા ભાઈ, તમે કોણ બોલ્યા? અરે જાખાનાથી અજય રાવળ બોલું. હા હા બોલો. અરે હા, અમારા ઘરમાં થોડું એવું પ્રોબ્લેમ ચાલે કે આપણે 2 દાડાએ મારે ખેતરે પાણી પાવા જાઉં. હું પણ સારું રાત પડતા આમ કંઈક આમ હેડિયું આવતું હોય ને આમ એવા પરચા બતાવે કે સારું રાત પડતા હું ઊંઘ્યો હોય. આમ હેરાન એવું થાય કે હેરાન થઈ ગયા અમે 2 દાડા. એમાં તો ઊંઘે આવતી નહીં મને. આનું નિરાકરણ શું? આનો વસ્તુ બરાબર બરાબર. માતાજી રજા આલો તો આવું બરાબર હોય. અંખાઈ મત છું. હા માતાજી રજા લઉં તો આવે તો એ રસ્તામાં તમારો અડધો કલાકમાં આવો, રજા લઈને ભારો. હા તમને ઘેર ખાલી એટલું જોવો કે સારું હું નહીં ખબર તો પડે, કારણ કે ઊંઘ આવતી નહીં. તારા જોઈ લ્યો, હાલત જોડાયેલા માતાજી તો આવું. એ હારું ફોન ચાલુ રાખો, હું ખાલી જોઈ જોઉં ને રજા હાલે કે નહીં હાલતી માતા. દોડાલ અડધો કલાકમાં આવો ભાઈ, રજા આલી માતાજી. એ હારું ભુવાજી આવો શાંતિ. ભાઈ ભુવાજીને તો વાત કરી લીધી, એ તો આવો. આજે આરે મને વારું બધું એકવાર ચોખ્ખો થઈ જાય ને પછી ખબર પડે કે હું નારું રાતે હેરાન હું કરે. કાલ રાત આખી રાત ઊંઘ નહીં આવી. પહેલી બીજી વાર ગોદડું ખેંચ્યું ને ત્રીજી વાર મારું ગોદડું હેઠું પડ્યું ને આખી રાત ઊંઘ નહીં આવી. તમે તો અંદર શાંતિ ઊંઘ્યા હતા, પણ મારું મન જોણા કે 12 ચમનો ઊંઘ્યો હું. ના ના, એ તો ભુવાજી આવો પછી હાવ બધા હારા હોના થલાવો વાટકો હાડો મેળ દે. હવ લેવાડો ભુવાજી આવા ઘરમાં કોક પોથરો ભુવાજી આવો તો મંદિર. હવ લેવાડો પોથરી. થઈ જાવ કમ્પ્લીટ. હવ અગરબત્તી જોવો ભાઈ, ખાલી અગરબત્તી લાવી દે. ભુવાજી આવતા હશે જોજો. એ અગરબત્તી હું લાવી દઉં. અગરબત્તી લાવી દો તમે, જો અંદર જ થાય. ભુવાજી આવતા હશે ને આજે હારો ઊંઘ આવશે. ઊંઘે આવતી નથી યાર. અગરબત્તી લાવો.
ચાલો બહારથી તાપડે બે ભુવાજી આવતા હશે. હવે હેડો. એ ભુવાજીને આપણે ફોન તો કર્યો હતો. હા આયા જો નોમ લીધું ના આયા હેડો. આવો ભુવાજી. આવો ભુવાજી, જય માતાજી. જય માતાજી, જય માતાજી. આવો ઘરમાં આવો. આવો ભુવાજી આવ્યા, હવે શાંતિ થાય. બેહો ભુવાજી, મોટા ભાઈ બાજુ બેહો, હું ભુવાજી માટે પાણી ભરીને લાવો. લો. આજે મોટા ભાઈ શાંતિ ઊંઘ આવશે. જે ભુવાજી જુઓ ચોખવટ થઈ જાય બધું સારું, તાણા ઊંઘ આવશે. બે અગરબત્તી હળગાવો. ભુવાજી હોય હેરાન થઈ ગયો, હું ઊંઘે આવતી નહીં. બે અગરબત્તી બાયણા ભરાવતો હતો. તન્વી, વધાવો. તમારા ઘરમાં ભાઈ આ તમારી ભૂમકામાં ચૂડેલ ખરે છે. આ ચૂડેલનો વખો છે ભાઈ તમારા. તમારી ભૂમકામાં ચૂડેલ છે. એટલે ભુવાજી આમાં આખી વાત તમને હું કહેવા દઉં. કાલ બે તમારે નહીં બોલવાનું. હું શું તમે છો? વાત સાચી, બોલો બોલો. હું મારું બોલું ને હાથું પડે તો મારા માતાને શું ખબર પડે? તમને શું ખબર પડે કે આ ભોજી હાથા ખોટા? ના ના, આ તો કહું કે બનાવવું બન્યો. તમને પોણત કરવા જતા ઓખો પડાવતી છે, તમારા આંગાત આવતી છે, દોડનો અવાજ આવતો હોય છે, આવું બધું થાય છે ને. સાચું 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 અને કેસી કરી ચૂડેલ છે સાચું સાચું. પાટણના માર્ગ વાળી હા 100%. અને નવે સર વાળો. તો અને તમારા વસમાં કરી આલો. હા તમારું બધું કોમ કરી બોલો રાખવી છે પણ ઓના વાળી મેલ દેવી છે. ના ના, રાખવી સારો વધાવો. આલ્યો ગણો તાર મનમાં ગણજો. સબ બતાવો. સર વધાવો. સબ પોચ સર પોચ છે યાર. મેલો પોચ છે. એવાનો નો મેળ બના. બતાવો થઈ ગયો. વધાવો થઈ ગયો. નવ કોણ છે? સર 9. ભાઈ તમારો હું 12 મહિને જે નિવેદ હું તમને નક્કી કરી આલું એ કરવાનું. તમારું બધું ધાર્યું કામ કરશે આની. હવ બરાબર. હવ હવે મારી માતા નિવેદ આલી દેજો. હા 1100 રૂપિયા હવ આલજો ને. હવ ભગવાનના ઘરથી ચમની આલશો. રાજી થઈને આલજો. અરે ભગવાનના ઘરથી આવી કેસરી જેવી ચૂડે તમે વશમાં કરી આલ તો એનાથી વધારે જોવો મારે. એ ઓનું નામ એક જ ઉધાવો થાય તો વસમાં કરી આલું ભાઈ. સર હે ને વાળો કરી આલું વસમાં હાલે તો બહુ રાડો ગુટા. પાણી લૂંટો મંગાવાડો. ચોખ્ખું લાવજો.
બહુ ખતરનાક છો ભાઈ થોડી તમારા ઘરમાં. હા પણ કોણ ધાર્યું કરી છે તમારું? ચમ ભુવાજી પાણી મગાવી દે આ પાણી તમારા વસમાં નહીં કરવાના. આ ભાઈના અંદર કોઠામાં પ્રવેશ થઈ જઈએ એની ચૂલે. એવું એમ ને ના હોય. હા તમારા વસમાં કરવી હોય તો તમારા કોઠામાંથી બહાર ગાડી પડે ના વસમાં થા. અરે ના હોય બુવાજી મારા અરે કોઠા. કાલ તમે પોણતમાં જતા જ નતા ગયા. જતા અને આ ભાઈને તમને દેખાતી હતી. આ ભાઈ દેખાતી હતી. ના એ ભાઈ નથી દેખાડી. આજે કાલ તમે તમારા ભાઈ અંદર ઘરમાં ઊંઘ્યા છે ને તમે બહાર એકલા બેઠા છો તમારી ગોચી દબાઈ હતી ને સાચું સાચું બુવાજી. તાર પાસે એકલા પ્રવેશ થઈ ગઈ. એમાં હું આ પોણી છોટું છું બરાબર મારી માતા નામ લઈને તમારી ચૂલે માર ગાડી પછી બેરી તમે વિધિ કરો હું ચાબા મેળો તમે મારો પેલા નળાસી એક નળાસી કટકો લેતા હો. હા લેતા હું હાજર થઈ જજો. હા કોણ ભુવાજી આ એરી ચૂલે છે તમારા ભાઈના કોઠા બે એરી ચૂલે છે ચૂડેલ તાણા આ બેઠી જો કે બુવાજી આ કોણ? આ ચૂલે લઈ તમારે જે વસમાં કરવાની એની વસમાં કરી આવું તમને. કાલ રાતે આ ચૂડે ખર્ચી દવા હા એ ચૂલે લીધી તમારા ઘરમાં. તો જે થતું એ કરી આપો એને તો વસમાં બી કરી દીધી કલમ લઈ માતાજીની. અમો આ બેડો બાંધી આલું ને તમને હા એટલે તમારા વસમાં થઈ જશે હા બરાબર. અને નળાજીનો બેડો બાંધી આલું તમને હું હાલ જ. ચૂડેલ બહુ અખવા લ્યો બુવાજી. હારું. બહુ અખવા લ્યો ચૂડેલ. હું વખવા લઈને તમારું જે ધાર્યું કોમ કરી છે આ તો ગમે તેવું કહેશે ખબર છે? આટલા સુધી જેટલું કોમ છે તમારું. એટલે જેના હાથમાં દોરો પહેરાવો એ એના વશમાં રહે? હા એ તમારા વસમાં રહે છે આ ના ભાઈના ના વસમાં તો નહીં. દોરો બધાવો. તમે મને જમ જો કરી. હેરાન કર્યો એમને હું હેરાન કરું ના બતાવો. હેરાન નહીં કરવાનું નહીં. તમારા વસમાં રહે છે પણ તમારું ધાર્યું કોમ કરે છે ઘરનું. હા પણ તમે ખોટી જગ્યાએ દુરુપયોગ ના કરતા. હા હા હમણાં તમારી ધ્રુજારી બંધ થઈ ઓ બસ તાણ. ખોટી જગ્યાએ આપણે ગમે તે આપણે કરીએ હા. તો ચૂડેલ જે હતી એના મારા કે હેડી નીકળે છે. હા હવે જતી રહે છે. ઓ લોડા બહુ હાચી નાખ્યું. ના ભુવાજી વાનું કોઈ 100 મહિને 12 મહિને નિવેદ એ નિવેદ તમને લખ્યાલું એ પ્રમાણે કરે જવાનું 12 મહિને બરાબર છે. 12 મહિનામાં એક જ નિવેદ કરવાનું. ને કોણ વધારાનું નહીં કરવાનું તમારે. વધારાનું કરજો તો કરો છું કે અહીં જાચું લેલું તમારે ઘરમાં. એટલે તમારે જે હું લખેલું એ જ કરવાનું. તમે જે નક્કી કરેલું એ કરજો. હા આડોમાં અમારી ફી બી આલજો. હું મને હેલ્પ ભુવાજી કરું. ચા મુ ચા ચા મુ પીજો, ચા લેતા ભુવાજી. આ તો તાબા મેળવાનો તો ફટાફટ લાવવાનો. ભાઈ લાખોના ના હાકરમાં મેલજો. લેવાનો હું બે હું ત્યાં કરી પણ એમાં તમારું ધાર્યું કામ કરશે હો. ચિંતા નહીં કરવાનું. તમે ધમ કહેશો એમ કરશે. પણ તમે કહેશો ને કે તમારા બંધારણમાં તમે ના રહી, પણ મારા બંધારણમાં નહીં રહ્યા તો ના ના વાત બરાબર છે. એટલે અત્યારે હું એના માથા હાથ મેલું અત્યારે ગાયબ થઈ જશે બરાબર. તમે સંભાળજો તરત આવી ઊભી રહે. ના બરોબર બરોબર. હલો ભાઈ તમારા મોંમાં ચા થાય તો હજી મારે પહેરવાનું પતાવી છે. માતાજીની નિવેદ બિવેદની જે હોય પહેરવાનું બાય માતાજી નિવેદ 1100 રૂપિયા તારા જોડે પડ્યા ના બહુ નહીં મોટા ભાઈ તમે હાલ દો ને. કેટલા આપવાના ભુવાજી 1100 રૂપિયા નિવેદ ના અને પછી તમારે પહેરવાનું જે કરવી હો. લો 1100 રૂપિયા નિવેદના અને 400 રૂપિયા આર્યા. લો 1500 400 રૂપિયા પહેરવાનું બરાબર હારો જે આવ્યું હો ભાઈ. લો લો બાબાજી, તમે અમારો બહુ મોટું દુઃખ કાઢે એવી વાત છે. 500 હરખથી આલું. રોગથી હાલો હારું. આપણા વર્ષમાં એવી કરી એ મચાથી લેતા હોતો હું તો હા હું લેતો જ છું મારામાં હેડું છે. બીજા ગામની ફોન આવ્યા પાછો. બુવાજી સારું કર્યું. બહુ વખો પડે. કાલની મને ઊંઘ આવતી નથી. ના હું અમે તમારે દમ તમે કહેશો હું ભી રહી. ઊંઘ નથી આવતી. આખી રાત ઊંઘ નહીં આવે. આમ ગોદડા ખેંચો પછી આમ ટૂંપો આલે. આખી રાત ઊંઘ નહીં આવે. બરાબર. આમાં કશું તમારે લાગામાં લગી શરીરમાં એવું ના નકર પેલા આમ જો આમ હા, તે- કરતનના મોઢું શરીર જેવું રહેતું હોય. કાલનું મારે એવું થઈ ગયું. શરીરમાં તમારે પહેરી જાય તો મુના આવે તો તમારે જીવ લઈ જાઓ. સાચી વાત, સાચી વાત. લાવો લાવો ચા લાવો ભુવાજી. તમે બહુ ફોન કરીએ તમે મારો ફોન પર ફોન આવી. આ મોડું થઈ ગયું ભુવાજી બેહી ના લો ભાઈ, બેહી ના લો, ચા લો, બેહી ના લો. મેં તો બેહો તમને શાંતિ. મારા હું લે ભુવા તમે કર્મ ના 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 ભુવાજી કીધું એટલે આવી ગયો. અરે વડાવડી જાવ વડાવડી ફોન પર ફોન આવી.
આમ તો ભુવાજી તમારી બાધાઓ બધું એવું ચાલતું તો હશે નોમ આપડેલું હોય તમારું એટલે આપણું શું ચાલે ભાઈ આપણી માતાનું એડ્રેસ બધું નકા પાટણવાળામાં તમારું ખાસી નો વાપર્યું કે મહેશભાઈ ભુવાજી મહેશ ભુવાજી મારા ભાઈ માતા વીરભાઈ માતા ખતરનાક મારા જોડે ના દેવનો પાવર હોય તો જ આપણે પેલું રખાય દેવ આપણે શબ્દ એના આપણે જ કહીએ. આપણે તો અમારા શિકોતરના પારથી ફરું ભાઈ અને મારી કુળથી ચાવડના પારથી ફરું છું સાચું સાચું અને જોપાની જોગણી આ તો એમને ભેગી લઈને હેડવાની પહેલી રાવણદેવનું નામ વખણાય એટલે પંથકમાં એટલે તમે રાવણદેવ ભુવાજી એટલે જોગણી પહેલી હોય રાવણ અમારા જોપાની જોગણી અને અમારી કુળની માતા ચાવડ માતા અને અમારા જે ભૂવો છે એ વીરભાઈ માતાનો છું શિકોતરનો ચુડેલ છે ચુડેલનો ભૂવો છું કોઈ દાડા ચુડેલ નામ પાડતા જ નહીં એ પણ વાપરેલું કે વિવેકમાં બહુ ખતરનાક હા કેટલા હાલો યાર બોલો હડો પણ એવો વ્યાણો ખમા મજાનો વિશ્વાસ તો તમારા માતા ઉપર અધડો વિશ્વાસ ભાઈ મારો તો માતા ધાર્યું કામ કરે બોલો કેટલા બોલો બોલો હડો લાવો હોડનો વેણાલો કરતા નાક પાટ બનાવે એટલે ખબર પડે આખા ગણજે પાછો સહોળ 4 8 8 2 હોડ સ બરાબર જોજો પોળા કરી ના ના સ માં વાચું આ તારામાં હું નેહરું હવ મારો મોડું થાય છે પેલા ફોન પર ફોન આવી હવ અને બરો એ આ પાટો થઈ લેજો તમે બોડાનો વેણ આંધું ખાલી બરાબર હવ એ સવેણ જોઈ લો સ વાળો વેણ આવો વધારી લેજો પાટ હવ અને હવારમ પાટની એક થાળી ઉખડી કરી દેજો હવ હો હવ પાટની ઉખડી કરી દેજો હવડા મુદવતા હવ લેડો વાળી દે અરે મારા એ મા લેડો તમે ભુવાજી આવજો ભુવાજી આવજો તા. જય માતાજી જય માતાજી હવે ભુવાજી બધું પતાવી ગયા હવે શાંતિ હવે ગમે એમ હવે શાંતિ ઊંઘ આવે આપણે ભાઈ મોટા ભાઈ હવે ઊંઘ આવે કારણ કે આનો ત્રાસ થી મને ઊંઘ આવતી નથી અને કાલનો આજના દાડામાં એવો મોદો રહ્યો કે એવું થાય કે હારું શું કહું તમને કોઈ નહીં હવે બધું ભુવાજી ચોખ્ખું કરી નાખ્યું લેવડો હવે સુખ શાંતિ જીવે ઊંઘો હવ. હારું હવે કઈક મને ઘડે ઉતર્યું ભુવાજી તો એવું કહેતા કે ચૂડેલનો ત્રાસ જતો રહ્યો એમને લાભ દર્દી એમને તો હાચવવું એમનું બહુ ન વાપર્યું પણ સારું તોય એકવાર લાગે કેસી ચૂડેલને મારે બોલાવવું પડશે કામ કોમ કરે કે નહીં કરતી આમ સ્મરણ કરીએ તો બાકી બધું થઈ તો જયું તો કમ્પ્લીટલી એનો ત્રાસથી આપણે મુક્ત જ છીએ પણ મારું એકવાર બોલાવીને તો જોઉં મોટા ભાઈએ તો કીધું શાંતિ અંદર ઊંઘો પણ એકવાર ઊંઘવું તો મારા અંદર નહીં બહાર જ ઊંઘવું બહાર ઊંઘીને જોવું કે સારું થાય બહાર ઊંઘવા દે હળ બહાર ઊંઘવું પડશે આજે જોઈએ બસ હવે બહાર ઊંઘવા દે અને એકવાર જોવા દે શું થાય કોતરું ઓઢવાનું તો બહુ થઈ ગયું પથરું તો નહીં હવે જોવા દે કે સારું ચમનું થાય ને ચમનું નહીં એકવાર બોલાવું પણ હું ટોપા માટે બોલાવું કઈ હોજ પડતી નહીં હવે કંઈક ટોપા માટે તો બોલાવવું પડશે બુવાજી શું કીધું તું હા એવું કીધું કે સ્મરણ કરવાથી આવશે દોરો પહેરાયો મને એટલે વસમાં મારા હા બુવાજી એવું કીધું તું એકવાર જોઈ જવું એકવાર સ્મરણ કરવા દે જોઈએ શું થાય ને શું નહીં થતું પછી એને જે હોય ટોપું બતાવીશું કેસી ચુડેલ કેસી ચુડેલ કેસી ચુડેલ ચૂકલી આવી કેસી ચુડેલ વાજીની વાત કહેવી તો વાત છે કેસી ચુડેલ તો આવી ગઈ કંઈક ટોપા માટે કરવું શું બતાવું
તો ટોપો બતાવવું પડશે. જાઓ પાણી ભરતા હો ને. તો અચાનક ક્યાં આવી ગયું? અહીં આવી ગયું. બીજું ટોપો બતાવો. અમારું ઉલવાઈ રહ્યું હતું આપણું. આપણા માટે લાકડા લેતા હો. પોણી માં જો પોણી આવી ગયું, લાકડા માં જો લાકડા આવી ગયું. ઉભા રહો. લાકડા આવી ગયા, દાડે મળતા હતા. વાંધો નહીં. કાલે બહુ બીવડાયો મને. મારું બોચું ઝાલ્યું, મારું ગળું ઝાલીને મારવા આવ્યા. આજે તમારી ખેર નહીં. હા ભુવાજી સારી શક્તિ મને પેલું એ કરીને ગયા. કંઈક ખબર તો પડે. શું કરું હમણાં? જાદુ તો જો બરો આમ ઓખના પલકારા ભેગું પોણી લઈને આવ્યા, લાકડા લઈને આવ્યા. જાદુ તો ખર્યું આમનો. સારું નજરનું સામે જોવું કે ચમનું કરે કે. એક કામ કરો, તમે હાવણો લઈ જતા હો કાં તો હાવણી, અને હો મેં અમારું આ તાપડાની આગળની જગ્યાનું વાળો. અલ્યા પેલું બીજું જાદુ ખાતું, ત્રીજી વારે હું ખાતું. તો આ થયું અને મને ચાલો આવું થયું. ફુવાજીનો દોરો હળગી ગયો. ચૂડેલ જે વશમાં હતી એ જતી રહી. આ દોરો હળગવા માંડ્યો. ખબર ના પડી. ફુવાજી એવું કીધું તું. હા દોરો હળગવા માંડ્યો. ફુવાજીએ કીધું તું શું મને? હા હવે યાદ આવ્યું. એવું કહેતા હતા ફુવાજી કે ખોટા એમાં નહીં યાદ કરવાનું. સારા કામ માટે કર્યું હોત તો હાથ પેઢી તારી જ દે. પણ આવી લાખ હોનાની જેવી કેસી ચૂડેલ જે પોણી માગ્યું તો પોણી 1 મિનિટમાં ઝાટકે આલી દીધું. 1 મિનિટમાં જે કીધું બધું આલ્યું. એવીને હું આવું પોણી અને આવડી ઘરના વાસંડા વળાવું છું એ મેળાવો. આમાં વાક ભુવાજીનો નહીં, કેસી ચૂડેલ નહીં, વાક મારો જ છે. મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી જે મેં આ કીધું. મારું મારી ભૂલ મને જ સમજાણી. અને આ કેસી ચૂડેલ જે મને આજે જઈ હવે પાછી આવવા નહીં. ગોઠનું મારા ઘરમાં પેલું ગલકું પેઠું એવું લાગે. જે થયું હોય બહુ મોટી ભૂલ કરી નાખી મેં. બહુ મોટી ભૂલ. કેસી ચૂડેલે જઈ મારો દોડો હળગી ગયો. ભુવાજીએ પહેરાયો તો મારું અચાનકથી બધું જેવું તેલમાં પાણીમાં શું કરવું. જય માતાજી મિત્રો, હું છું તમારો અજય રાવળ ફ્રોમ 500 પાટણ. અને હા અમારા વિડીયો જે આજનો હતો ને જે કાલનો ભાગ 1 ને આજનો ભાગ જે 2 હતો એ કોઈ કંઈ દિલ ઉપર લેવો નહીં. કેમ કે અમારા વિડીયો જે બનાવ્યા હતા એ બસ મનોરંજનના હેતુ માટેના હતા. એટલે કોઈ કંઈ દિલ ઉપર લેવા નહીં. અને હા અમારા વિડીયો જો તમને ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. મારી ગોકુળ નગરીનો કાનુડો ક્યુટ, ભલભલી ગોપીઓ કરે સેલ્યુટ. એ કોઈ બને રાધા, કોઈ બને મીરા, કાળીઓ છે તોય પાડે છે રોલા.